ડુમસ પોલીસે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડુમસ સાયલન્ટ ઝોન પાસે આવેલ વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે દારૂની મહેફિલ માણતા બે વેપારી તેમજ બે મહિલા પોઇન્ટિંગ આર્ટિસ્ટ સહિત 6 આરોપીઓને ઝડપી પાડી દારૂની બોટલો સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડુમસ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે ફ્રેન્ડશિપ ડે હોવાથી સુરત શહેર પોલીસ દ્વારા હોટલ તેમજ બીચ ઉપર ચાલતી દારૂની મહેફિલ તેમજ રેવ પાર્ટી ઉપર બાદ નજર રાખવામાં આવી હતી। દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાંથી પીસીઆર જનરક્ષક 112 પર કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી અને ડુમસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ BL તિવારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને વુમન પીએસઆઈ પારુલ કાનાભાઈની એક ટીમ બનાવી તાત્કાલિક ડુમસ સાયલન્ટ ઝોન પાસે વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે રૂમ નંબર 443માં રેડ પાડી ફ્રેન્ડશિપ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા આરોપી મીત હિમાંશુભાઈ વ્યાસ, કેમિકલ વેપારી સમકતી કલાપીભાઈ વીમાવાલ, શ્લોક ભાવેશ દેસાઈ, ટેક્સટાઇલ વેપારી સંકલ્પ અજયકુમાર પટેલ, પેન્ટિંગ આર્ટિસ્ટ મોસમ યજ્ઞિક દલાલ સહિત 6 ને ઝડપી પડ્યા હતા। પોલીસે સ્થળ પરથી બેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 750 mlની એક બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ સાથે 7 મોબાઈલ 2.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધાર વટહુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ગત તારીખ 3/8/2024ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)B, 65AA, 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે। આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે। વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી।